નમસ્કાર મિત્રો અત્યારે વહેલી સવારે ઝાકળ વર્ષા જોવા મળે છે અને મિત્રો ખૂબ જ ઠંડી પડે છે. ઠંડા પવનો પણ ચાલુ થઈ ગયા છે. જ્યારે મિત્રો બપોરનું જે તાપમાન છે એ ખૂબ જ ઊંચું જાય છે. ઘણી જગ્યાએ તો 40 ડિગ્રીને પણ વટાવી જાય છે. મિત્રો આજે તથા આવતીકાલે વાદળ તથા ઝાકળ ક્યાં ક્યાં જોવા મળશે? મિત્રો ઠંડી અને બપોરે ગરમીનું પ્રમાણ કેટલું રહેશે? પવનની દિશા તથા તેની ઝડપ કેટલી રહેશે? ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ભેજનું પ્રમાણ કેટલું જોવા મળશે? આ બધાની જે સચોટ આગાહી છે એ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો. મિત્રો 10 તારીખે અને સવારે 9 વાગે ગુજરાતના બોર્ડર ઉપર ક્યાંક ક્યાંક વાદળ છવાયેલા જોવા મળી શકે છે. જ્યારે સંપૂર્ણ ગુજરાતનું જે વાતાવરણ છે બિલકુલ કોરું રહેશે. અને મિત્રો આવતી 13 તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ કોરું રહેવાનું છે. કારણ કે મિત્રો ગુજરાતમાં જે પવન છે એ નલિયા, ગાંધીધામ, જામનગર, દ્વારકા, જૂનાગઢ આ બધા જે વિસ્તારો છે અહીંયા વાયવ્યનો પવન ફૂંકાય છે. જ્યારે થાન, ચારણકા, જૂનાગઢ, ઉના વગેરે વિસ્તારોમાં મિત્રો ઉત્તરનો પવન ફૂંકાય છે. તેથી ઠંડીનું જે પ્રમાણ છે અહીંયા વધારે છે. જ્યારે મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, પાલનપુર અહીંયા મિત્રો ઈશાનનો પવન ફૂંકાય છે. તેથી અહીંયા ઠંડીનું જે પ્રમાણ છે એ પણ વધારે છે. મિત્રો આવતી 13મી તારીખ સુધી ગુજરાતમાં જે પવનની દિશા છે એ ઉત્તર અને ઈશાનની રહેશે. તેથી ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. જ્યારે 14મી તારીખથી મિત્રો ગુજરાતમાં પવનની દિશા બદલાય છે અને પૂર્વની થઈ જશે. તેથી ક્યાંક ક્યાંક વાદળા તો ક્યાંક ક્યાંક છાંટા પણ જોવા મળી શકે છે. મિત્રો અહીંયા તમે બિલકુલ લાઈવ જોઈ શકો છો કે ગુજરાતમાં જે પવનની દિશા 15મી તારીખે પૂર્વ તરફની થઈ જશે. જેથી ઘણી જગ્યાએ વાદળ છવાયેલા જોવા મળી શકે છે અને ક્યાંક ક્યાંક છાંટા પણ થઈ શકે છે. હવે મિત્રો આપણે તાપમાનની વાત કરી લઈએ તો 10 તારીખે અને સવારે 9 વાગે થાનમાં 25, જૂનાગઢમાં 25 ડિગ્રી, ઉનામાં 27 ડિગ્રી, ભાવનગરમાં 27 ડિગ્રી, વડોદરામાં 23 ડિગ્રી, સુરતમાં 25 ડિગ્રી, અમદાવાદમાં 25 ડિગ્રી, મહેસાણામાં 25 ડિગ્રી, ગાંધીધામમાં 26 ડિગ્રી, જામનગરમાં 27 ડિગ્રી, દ્વારકામાં 28 ડિગ્રી, નલિયામાં 25 ડિગ્રી તાપમાન છે, દાહોદમાં 24 ડિગ્રી તાપમાન છે, વલસાડમાં 26 ડિગ્રી તાપમાન છે. જ્યારે મિત્રો અહીંયા તમે બપોરનો નકશો જોઈ શકો છો કે બપોરનો નકશો બિલકુલ લાલ ગુમ થઈ ગયો છે. જેથી તાપમાનમાં પણ ખૂબ જ વધારો જોવા મળશે. 10મી તારીખે અને બપોરે 2 થી 3 વાગે ચારણકામાં 35 ડિગ્રી, ખાવડામાં 35 ડિગ્રી, ગાંધીધામમાં 35 ડિગ્રી, નલિયામાં 35 ડિગ્રી, જામનગરમાં 34, દ્વારકામાં 32, થાનમાં 34, અમદાવાદમાં 34, મહેસાણામાં 35, જૂનાગઢમાં 33, ભાવનગરમાં 34, વડોદરામાં 34, દાહોદમાં 33, સુરતમાં 35 ડિગ્રી, વલસાડમાં 35 ડિગ્રી, પાલનપુરમાં 34 ડિગ્રી તાપમાન રહેશે. 11મી તારીખે અને સવારે 5 વાગે તાપમાનમાં બિલકુલ ઘટાડો નોંધાશે. ઉનામાં 23 ડિગ્રી, જૂનાગઢમાં 22 ડિગ્રી, જામનગરમાં 24, દ્વારકામાં 27, થાનમાં 22, ભાવનગરમાં 24, સુરતમાં 21, વલસાડમાં 23, વડોદરામાં 19, અમદાવાદમાં 21, ગાંધીધામમાં 24, નલિયામાં 22, ખાવડામાં 23, ચારણકામાં 23, પાલનપુરમાં 21, મહેસાણામાં 22 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે દાહોદમાં 19 ડિગ્રી તાપમાન રહેશે. આવતીકાલે બપોરે 2 વાગે મહેસાણામાં 35 ડિગ્રી તાપમાન રહેશે, અમદાવાદમાં 34, પાલનપુરમાં 34, ચારણકામાં 35, થાનમાં 34, દ્વારકામાં 32, જામનગરમાં 34, ગાંધીધામમાં 35, નલિયામાં 35, ખાવડામાં 34, જૂનાગઢમાં 33, ઉનામાં 33, ભાવનગરમાં 34, સુરતમાં 35 ડિગ્રી, વલસાડમાં 34 ડિગ્રી, દાહોદમાં 33 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે મિત્રો અત્યારે ગુજરાતમાં પવનની જે ઝડપ છે એ ખાવડામાં
23 કિલોમીટર પ્રતિ કલાકની છે। નલિયામાં 28, ગાંધીધામમાં 20, ચારણકામાં 15 કિલોમીટર, થાનમાં 18 કિલોમીટર, જામનગરમાં 27 કિલોમીટર, દ્વારકામાં 33 કિલોમીટર, જૂનાગઢમાં 23, ઉનામાં 24, ભાવનગરમાં 23 કિલોમીટર, અમદાવાદમાં 15 કિલોમીટર, મહેસાણામાં 19, પાલનપુરમાં 22, દાહોદમાં 22, વડોદરામાં 22 કિલોમીટર, સુરતમાં 24 કિલોમીટર, જ્યારે વલસાડમાં 21 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। બપોર થશે મિત્રો તેમ તેમ પવનની જે ઝડપ છે થોડી વધતી જશે। આવતીકાલે એટલે કે 11 તારીખે પવનની જે ઝડપ છે એ ખાવડામાં 22 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, નલિયામાં 25 કિલોમીટર, ગાંધીધામમાં 18 કિલોમીટર, જામનગરમાં 18 કિલોમીટર, દ્વારકામાં 28 કિલોમીટર, જૂનાગઢમાં 24 કિલોમીટર, ઉનામાં 26 કિલોમીટર, ભાવનગરમાં 26 કિલોમીટર, અમદાવાદમાં 18 કિલોમીટર, મહેસાણામાં 16 કિલોમીટર, પાલનપુરમાં 17 કિલોમીટર, દાહોદમાં 13 કિલોમીટર, વડોદરામાં 16 કિલોમીટર, સુરતમાં 18 કિલોમીટર, વલસાડમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે। હવે મિત્રો 10 તારીખે આપણે ભેજનું પ્રમાણ જોઈ લઈએ કે ભેજનું પ્રમાણ કેટલું રહેશે। તો 10 તારીખે અને સવારે 9 વાગે ખાવડામાં 47% ભેજ છે, નલિયામાં 70%, ગાંધીધામમાં 60%, જામનગરમાં 65%, દ્વારકામાં 70%, જૂનાગઢમાં 69%, ઉનામાં 71%, ભાવનગરમાં 72%, અમદાવાદમાં 61%, મહેસાણામાં 59%, પાલનપુરમાં 49%, વડોદરામાં 60%, દાહોદમાં 61%, સુરતમાં 57%, વલસાડમાં 53% ભેજ છે। બપોરે 3 વાગે મિત્રો ભેજનું પ્રમાણ ઘટી જશે, ખાવડામાં 34% ભેજ થઈ જશે, નલિયામાં 60%, ગાંધીધામમાં 26%, જામનગરમાં 29%, દ્વારકામાં 65%, જૂનાગઢમાં 62%, ઉનામાં 71%, ભાવનગરમાં 59%, અમદાવાદમાં 41%, મહેસાણામાં 27%, પાલનપુરમાં 26%, દાહોદમાં 31%, વડોદરામાં 28%, સુરતમાં 52%, વલસાડમાં 37% ભેજ થઈ જશે। 11મી તારીખે અને સવારે 7 વાગે મિત્રો ભેજનું પ્રમાણ વધારે રહેશે, જેમાં ખાવડામાં 48%, નલિયામાં 69%, ગાંધીધામમાં 57%, જામનગરમાં 65 થી 66%, દ્વારકામાં 63%, જૂનાગઢમાં 67%, ઉનામાં 71%, ભાવનગરમાં 67%, વડોદરામાં 56%, અમદાવાદમાં 60%, મહેસાણામાં 54%, પાલનપુરમાં 48%, દાહોદમાં 56%, વડોદરામાં 60%, સુરતમાં 57%, વલસાડમાં 52% ભેજ। મિત્રો બપોર થતો જશે તેમ તેમ ભેજનું જે પ્રમાણ છે એ ઘટતું જશે અને બપોરે ભેજનું પ્રમાણ લગભગ અડધું થઈ જશે, એટલે કે ભેજના પ્રમાણમાં 25% ઘટાડો નોંધાશે। મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પરથી તમને સચોટ આગાહી મળતી રહે છે કે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને ગુજરાતના વાતાવરણમાં કયા પ્રકારનો ફેરફાર નોંધાશે।